નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક વદ પાંચમ, રવિવાર, તારીખ 9/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:51 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:56. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રની સહાય ચોક્કસ તમને ફાયદો અપાવી જશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના બાળકો મિત્રતા નિભાવવામાં પારંગત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, થાક દરેક વ્યક્તિને લાગે. કોઈકને જિંદગીથી થાક લાગે તો કોઈકને જવાબદારીથી થાક લાગે. આવા સમયે સપના તોડજો પણ સંપ નહીં તોડતા. આવા ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, આપણી સાથે કોઈક માણસ છે ને એને દારૂનો નશો ચડી ગયો હોય ને તો એવા માણસને કાકડી ખવડાવવી જોઈએ, અથવા કાકડીનો રસ અને કાંદાનો રસ ભેગા કરીને પીવડાવીએ તો દારૂનો નશો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે સત્ય બોલવાનું. સત્ય એક એવી વસ્તુ છે કે તમે સાચું બોલશો તો બધાને કડવું લાગશે, પણ એ વાતમાં જે તાકાત છે દુનિયામાં બીજી કોઈ વાતમાં તાકાત નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પર જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે મનની મુરાદ પૂરી થતી દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં થોડુંક સંભાળીને ચાલજો. કોઈ પણ મતભેદ ઊભો થાય તો એનું નિવારણ તરત લાવીને પછી કામમાં આગળ વધજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી ધીરજ રાખીને કરવાની. આજના કરેલા કામોમાં થોડા વધુ પ્રયાસ કરવા પડે તો કરી લેજો, પણ કામમાં આજે ચોક્કસ તમને સફળતા મળવાની છે. આજે મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય જે ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે અને આવક વધવાથી પરિવારમાં એક આનંદની લાગણી છવાયેલી જોવા મળે. જે લોકો નોકરી કરે છે એ લોકોને પોતાના કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારી મળે. મિત્રો, આજે વાહન ચલાવવામાં ઈજા ન થાય એની સંભાળ અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધાર્મિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે કર્ક રાશિવાળાએ જીવનસાથી સાથેના મતભેદોને ટાળવા જરૂરી છે. આજે છે ને વેપારમાં તમારા આયોજિત કામો બહુ સરસ રીતે આગળ વધારી શકશો અને સારો આર્થિક લાભ લઈ શકશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાશે અને આવી પરિસ્થિતિમાં છે ને તમારા પોતાના વિચારો અમલમાં મૂકવાની જીદ ક્યારે પણ નહીં કરતા. આખા દિવસમાં અસર રહેશે તો આખા દિવસમાં કોઈ પણ સમયે આવી જીદ નહીં કરતા. આજે સિંહ રાશિવાળા કોઈક નવું કામ શરૂ કરી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે ભાગીદારીવાળા વેપારમાં ખૂબ સાચવીને નિર્ણય લેવાના છે, નહીં તો એક નાનકડો નિર્ણય ભાગીદારી સાથે મતભેદ ઊભો કરી શકે છે. આજે નોકરી કે વેપાર અંગે એક નાનકડો ટૂંકો પ્રવાસ થવાની શક્યતા પણ નકારી નથી શકાતી. આજે આરોગ્યને સાચવવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ?
મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે સવારમાં જ કોઈ જૂના સ્નેહી, જૂના પડોશી અથવા જૂના મિત્રને મળવાનું થાય અને આ મિલનથી પરિવારમાં એક આનંદ છવાઈ જાય. આજે વ્યાપારિક કામોમાં તમારી પર વધારાની જવાબદારી આવતી દેખાય છે. આજે વાહન ચલાવવામાં ઈજાથી સંભાળવું. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. જે વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે એનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરજો અને વડીલોની સલાહ લઈને આ કામ કરશો તો આજે આવા વિવાદનું નિવારણ લાવી શકશો. આજે કાર્યક્ષેત્રમાં પણ પોતાના હરીફો સાથે હરીફાઈ કરવી નહીં. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કાર્યમાં સફળતા મળતી દેખાય છે. આજે ઘણા લાંબા સમયથી ચાલતી પારિવારિક સમસ્યાનું નિવારણ પણ તમે આજે લાવી શકો ને એનાથી સારો ફાયદો લઈ શકો. આજે જો તમે કોઈક વધારાની આવક મેળવવાનો પ્રયત્ન કરશો તો આ રસ્તો તમે આજે ખોલી શકશો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે કામકાજમાં ખૂબ ધ્યાન આપવાનું છે. તમારા અગત્યના કામ બહુ સરળતાથી પૂરા થાય અને એનાથી તમને સારો આર્થિક ફાયદો મળતો દેખાય. આજનો શુભ રંગ આછો લાલ. કુંભ રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. અને મિત્રો આજે કુંભ રાશિવાળા કોઈક માંગલિક પ્રસંગનું આયોજન કરી શકે છે. કુંભ રાશિવાળાએ આજે સાચવવાનું છે પોતાની અંગત સમસ્યાઓમાં. આ અંગત સમસ્યા આજે તમારી મૂંઝવણમાં વધારો કરી શકે છે. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે આરોગ્યની બાબતમાં સાવધાની રાખજો, નહીં તો વાયરલનો કોપ ઉતરતો દેખાય અને 2-4 દિવસ આરામ કરવો પડે તો નવાઈ નહીં. મીન રાશિવાળાએ આજે નાણાકીય લેવડ દેવડ પણ ખૂબ સંભાળીને કરવાની છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.